ઇતિહાસ ભાગ 27। અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતો હતો તો કે હિન્દવી। કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે તો કે સંધુ કડી। તો ખાસ યાદ રાખવાનું, કબીરની રચના છે તે મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? સંધુ કડી। અલવાર સંતોની ગીતોની કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલા છે તો કે નલઈર દિવ્ય પ્રબંધ। અલવાર સંતો છે તેમના ગીતોને નલઈર દિવ્ય પ્રબંધમાં સંગ્રહિત કરવામાં આવેલ છે। માલિક મુહમ્મદ જાયસી એ અવધીમાં કયું મહાકાવ્ય લખેલ છે તો કે પદ્માવત। મલિક મુહમ્મદ જાયસી અવધીમાં કયું મહાકાવ્ય લખ્યું હતું તો કે પદ્માવત। સંત તુલસીદાસે અવધીમાં કયો ગ્રંથ પ્રખ્યાત ગ્રંથ લખેલ છે તો કે રામચરિત માનસ। તો યાદ રાખવાનું, રામચરિત માનસ કોણે લખેલ છે? સંત તુલસીદાસે। અવધીમાં કઈ ભાષામાં તો કે અવધીમાં। મૃગાવતીની રચના કોણે કરી હતી તો કે કુતુબને। મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કોણે કરેલ છે? ચૈતન્ય મહાપ્રભુજીએ। ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાની પ્રારંભ કોણે કર્યો તો કે નરસિંહ મહેતાએ। કોના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોની ફારસી ભાષામાં અનુવાદ થયો હતો તો કે જૈનુલ અબીદીના આશ્રયે કાશ્મીરમાં આપણને જે ગ્રંથો છે તે સંસ્કૃત ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ થયો હતો। નામદેવ અને એકનાથ કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા તો કે મરાઠી ભાષામાં। વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો તો કે કૃષ્ણદેવ રાય। વિજયનગરનો કૃષ્ણદેવ રાય છે તે તેલુગુ અને સંસ્કૃત લેખક હતો। મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે કયો ગ્રંથ રચ્યો હતો તો કે અમુક્ત માલ્યદા ગ્રંથ કોણે લખેલ છે? કૃષ્ણદેવ રાયે। મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુજુ કે બાબરી કઈ ભાષામાં લખેલી છે તો કે તુર્કીમાં। બાદશાહ બાબરે પોતાની આત્મકથા કઈ છે બાબરની તો કે તુજુ કે બાબરી કઈ ભાષામાં લખેલ છે? તુર્કીમાં। હુમાયુનામા નામની કૃતિ કોણે લખેલ છે તો કે ગુલબદન બેગમે। હુમાયુનામા નામની કૃતિ કોણે લખેલ છે તો કે ગુલબદન બેગમે। હુમાયુની બહેનનું નામ શું હતું તો કે ગુલબદન બેગમ। તો જો ખાસ યાદ રાખવાનું કે હુમાયુનામા કોણે લખેલ છે તો કે ગુલબદન બેગમે, અને હુમાયુન તે પોતે બહેન હતી। અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે તો કે આઈને અકબરી। અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ છે આઈને અકબરી। ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ હતા તો કે નરસિંહ મહેતા। કયા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી તો કે અકબરે। કવિ બિહારીની સુપ્રસિદ્ધ હિન્દી કૃતિ કઈ છે? બિહારી સતસઈ। સંત એકનાથે મરાઠીમાં કઈ રચના કરેલ છે તો કે ભક્તિ ગીતો। બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરેલ છે? કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરેલી। મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો તો કે ઉર્દુ ભાષાનો। મોહમ્મદ હુસૈન આઝાદે ઉર્દુ ભાષામાં કયો ગ્રંથ લખ્યો હતો? દરબારે અકબરી। મોહમ્મદ હુસૈને લખ્યો હતો ઉર્દુમાં દરબારે અકબરી। ઉપનિષદોમાં કયું પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલ છે તો કે દાર્શનિક। અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો તેનું નામ શું છે તો કે ફૈજી। તો યાદ રાખવાનું, અબુલ ફઝલનો ભાઈ કોણ હતો? ફૈજી। કયા કવિએ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું હતું તો કે કેશવદાસે। તો યાદ રાખવાનું કે પ્રેમ અને વિરહ પર કોને સાહિત્ય રચ્યું હતું? કેશવદાસે। કોના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પ્રસિદ્ધ છે તો કે રહીમના દોહા। ભારતના બે મુખ્ય કાવ્યો ક્યાં છે તો કે રામાયણ અને મહાભારત। અશ્વઘોષની પ્રખ્યાત કૃતિ તો કે બુદ્ધ ચરિત। અશ્વઘોષની કૃતિ છે બુદ્ધ ચરિત। શુદ્રકની કૃતિ છે મૃચ્છકટિકમ। શુદ્રકે શું લખેલ છે? મૃચ્છકટિકમ। રન્નાની કૃતિ છે અજિતનાથ પુરાણ। પોન્નાની કૃતિ છે શાંતિ પુરાણ।
પોન્નાની કૃતિ શાંતિ પુરાણ, પંપાની કૃતિ છે આદિ પુરાણ, કાલિદાસની કૃતિ છે મેઘદૂત, રઘુવંશમ અને કુમાર સંભવ, મેઘદૂતમ, રઘુવંશમ અને કુમાર સંભવ. અશ્વઘોષની કૃતિ છે બુદ્ધચરિત, મોક્ષકટિકમ, શુદ્રકની, અજિતનાથ પુરાણ, રન્નાની, શાંતિ પુરાણ તો કે પોન્નાની, આદિ પુરાણ પંપાની, અજિત પુરાણ રન્નાની, શાંતિ પુરાણ પોન્નાની અને આદિ પુરાણ પંપાની. વ્રજ અને ખડી બોલી એ કઈ ભાષાના સ્વરૂપો છે તો કે હિન્દી ભાષાના. મુઘલ સમ્રાટનો સાચો ક્રમ શું છે તો કે હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાં. મુઘલ સમ્રાટનો સાચો ક્રમ કયો છે તો કે સૌપ્રથમ હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાં. દ્રવિડ કુળની મુખ્ય ભાષા કઈ છે તો કે મલયાલમ, કન્નડ અને તેલુગુ. કવિ કાલિદાસના ગ્રંથો તો કે વિક્રમવર્ષીય, રઘુવંશ, કુમાર સંભવ, ઋતુસંહાર, માલવિકાગ્નિ મિત્રમ અને મેઘદૂત. કાલિદાસે કયા કયા ગ્રંથો લખ્યા હતા? વિક્રમવર્ષીય, રઘુવંશ, કુમાર સંભવ, ઋતુસંહાર, માલવિકાગ્નિ મિત્રમ અને મેઘદૂતમ. કયા સાહિત્યમાં ધર્મ, કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે તો કે વેદાંગમાં. વેદાંગમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય. મધ્યકાલીન યુગના કયા કવિએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે તો કે પંપા, પોન્ના અને રન્ના. આને કહેવાય છે સંસ્કૃત સાહિત્યની, આને કહેવાય છે કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ. વિજ્ઞાન અને ટેકનોલોજી આધુનિક વિશ્વને કેવું બનાવી દીધું છે તો કે નાનું બનાવ્યું છે. વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત જ્ઞાન, ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિતાનો ઉપયોગિતા. વિજ્ઞાન, ટેકનોલોજી બંને શું છે તો કે બંને અલગ અલગ છે. હડપ્ય સંસ્કૃતિમાંથી શાની નર્તકીની પ્રતિમા મળી હતી તો કે ધાતુની. કુષાણ રાજવીના સમયમાં બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ હતી તો કે તક્ષશિલામાંથી. દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા તો કે ચોલના સમયમાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા. કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો કે નટરાજનું. નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં આવેલું છે તો કે ચેન્નઈ. ખાસ યાદ રાખવાનું, નટરાજનું શિલ્પ કઈ જગ્યાએ આવેલ છે તો કે ચેન્નઈના સંગ્રહાલયમાં. કોનું શિલ્પ નાદંત નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે તો કે નટરાજ. નટરાજ છે તે નાદંત નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે. ધનુર્ધારી રામનું શિલ્પ કયા સંગ્રહાલયમાં છે તો કે ચેન્નઈમાં. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે શરૂ કરી હતી તો કે નાગાર્જુને. નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્ય રાસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી તો કે નાગાર્જુનએ. નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? નાલંદા વિદ્યાપીઠ. કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણશાસ્ત્ર અને ભઠ્ઠીઓ હતી તો કે નાલંદામાં. નાલંદામાં સ્વતંત્ર રસાયણ હતી અને ભઠ્ઠીઓ પણ આવેલી હતી. બિહારના ભાગલપુર જિલ્લાના કયા સ્થળે 7.5 ઊંચી બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવેલ છે તો કે સુલતાનગંજ. તો ખાસ યાદ રાખવાનું, સુલતાનગંજ જ્યાં બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવેલ છે 7.5 એટલે 7.5 ફૂટ ઊંચી. બિહાર જિલ્લાના બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજ. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો કે 18 ફૂટ. નાલંદામાંથી 18 ફૂટ ઊંચી મૂર્તિ મળી આવેલ છે. દિલ્હી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો તો કે ચંદ્રગુપ્ત બીજાએ. વિક્રમાદિત્યએ દિલ્હી પાસે 14 ફૂટ ઊંચો લોખંડનો વિજય સ્તંભ બનાવ્યો હતો. તો પ્રશ્ન પૂછે કે ભાઈ વિજય સ્તંભ કોને બનાવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હી પાસે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હી પાસે ઊભો કરાવેલા વિજય સ્તંભની ઊંચાઈ કેટલી છે તો કે 24 ફૂટ. કેટલો ઊંચો છે વિજય સ્તંભ? 24 ફૂટ. ભારતીય વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ ગણાય છે તો કે ચરક અને સુશ્રુત. ચરક અને સુશ્રુત વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતા. મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું હતું તો કે ચરક સંહિતામાં. મહર્ષિ ચરકે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો તો? ચરક સંહિતા. ચરક સંહિતા કોને લખેલ છે? મહર્ષિ ચરકે.
સુશ્રુત સંહિતા એ કયા શાસ્ત્રનો ગ્રંથ છે? તો કે વૈદક શાસ્ત્રનો. અશ્વશાસ્ત્રના રચયિતા છે શાલિહોત્ર. અશ્વશાસ્ત્રના રચયિતા છે શાલિહોત્ર. ભારતના કયા ચિકિત્સકે વાઢકાપના જુદા જુદા 127 સાધનો જણાવ્યા છે? તો કે મહર્ષિ સુશ્રુતે. મહર્ષિ સુશ્રુતે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? સુશ્રુત સંહિતા. શાલિહોત્રએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો કે અશ્વશાસ્ત્ર. મહર્ષિ સુશ્રુતે લખ્યો હતો સુશ્રુત સંહિતા અને શાલિહોત્રએ લખેલો હતો અશ્વશાસ્ત્ર. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.